મિત્રો આજના વિડીયોમાં હું તમને ભાવનગરમાં આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો નિષ્કલંક મહાદેવ મંદિર શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કોલિયાક નજીક આવેલું છે। અરબી સમુદ્રમાં તેની અનોખી સ્થાપના માટે તે જાણીતું છે। પૌરાણિક કથા અનુસાર મહાભારત યુદ્ધ દરમિયાન પાંડવોએ તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ અહીં 5 શિવલિંગ સ્થાપિત કર્યા હતા। 18મી સદીમાં ભાવનગરના શાસક ભાવસિંહજી તખ્તસિંહજી દ્વારા બાંધવામાં આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર તે ચોક્કસ સ્થાન પર સ્થાપિત હોવાનું માનવામાં આવે છે જે શિવ શાસકના સ્વપ્નમાં દેખાયા હતા। ભક્તો માને છે કે આ મંદિરમાં પ્રાર્થના કરવાથી તેમના પાપો શુદ્ધ થાય છે। આ સ્થળ ખાસ કરીને ઓછી ભરતી દરમિયાન યાત્રાળુઓને આકર્ષે છે જ્યારે શિવલિંગ દૃશ્યમાન અને સુલભ હોય છે। ધાર્મિક વિધિઓમાં ભગવાન શિવને પરંપરાગત પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થાય છે। મંદિરનું સંચાલન સ્થાનિક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને મહાશિવરાત્રી અને નવરાત્રી જેવા હિન્દુ તહેવારો દરમિયાન મોટા મેળાવડાનું આયોજન કરે છે। તેના પડકારજનક સ્થાન હોવા છતાં તે એક લોકપ્રિય તીર્થસ્થાન રહે છે જે સમગ્ર પ્રદેશમાંથી મુલાકાતીઓને આકર્ષે છે।